ગુજરાતમાં વધુ એક મહાકૌભાંડ સામે આવ્યું। ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ મજૂરો નકલી। કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલી રહેલી ગેરરીતિને ઉજાગર કરી છે। મનરેગા યોજના મળતિયાઓ માટે બની ગઈ છે કમાણીનું સાધન। આ યોજનામાં અવારનવાર સામે આવ્યો છે ભ્રષ્ટાચાર। હવે ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ મજૂરો નકલી હોવાનું સામે આવ્યું છે। મનરેગા યોજના થકી ગરીબ આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાનો દેખાડો કરાયો। ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવી દેવામાં આવતી હોવાના આરોપો લાગ્યા। નકલી મજૂરોનો સિલસિલો આજકાલનો નહીં પણ 5 વર્ષથી યથાવત છે। વર્ષ 2019-20માં મનરેગા યોજનામાંથી 1,54,654 મજૂરોના નામ રદ કરાયા। વર્ષ 2023-24માં 9,75,994 મજૂરોના નામ રદ કરાયા। નકલી મજૂરોની સાથે સાથે જોબ કાર્ડ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં કુલ 7,49,973 જોબ કાર્ડ કેન્સલ કરાયા અને 22,68,756 મજૂરોને મનરેગા યોજનામાંથી દૂર કરાયા। આટલી મોટી સંખ્યામાં કેમ જોબ કાર્ડ કેન્સલ કરાયા અને મજૂરોને દૂર કરાયા તેનો કોઈ ખુલાસો ગુજરાત સરકારે હજી સુધી નથી કર્યો।